તો મિત્રો આપણે દ્વારકા આવી ગયા છીએ અને પહેલા દર્શન કરવા આવ્યા. જો ધજા બદલાય. જય દ્વારકાધીશ. થોડી ઘણી દયા ઊંટ ઉપર આવતી હોય તો બે જણા ધમકું મારો દરિયામાં. જો આ બાજુ ધજા બદલાય દ્વારકાધીશની. જય દ્વારકાધીશ. મિત્રો જો આ નવું બન્યું. આઈ લવ દ્વારકા. તો મિત્રો આપણે દ્વારકાના ફેમસ સમોસા ખાવા બેસી ગયા. બહુ ભાયા સમોસા. માતાજી મિત્રો, સ્વાગત છે નવા બ્લોગમાં. તો મિત્રો વાઘી 12 પોચ થાય અને આપણે જવાનું હોય દ્વારકા. તમને પાછલા બ્લોગમાં કીધું હતું. તો આપણે તૈયાર થઈ જાય અને બેગે ભરી દીધી હે. લેડો તો મમ્મી અમે જઈએ. જય દ્વારકાધીશ. દર્શન કરી આવ્યા તો હું બધા. તો આપણે નીકળીએ અહીંથી. હું જેઠાલાલ 2 જણા જઈએ. આગળથી બીજા બધા અમારા ભાઈબંધો આવે. 12 પહોંચથી. તો મિત્રો આપણે જવા માટે નીકળી ગયા. જો હું જેઠાલાલ 2 જણા જઈએ હો. અને ઘણા ટાઈમ પછી અમે 2 જણા એક સાથે જોવા મળ્યા છો. કારણ કે હવે એ એમના કામમાં હોય, આપણે આપણા કામમાં હોય. આમ તો વિડીયો બનાવતા ત્યારે સાથે હતા, પણ હવે તો બધા પોતપોતાના કામમાં વળી ગયા એટલે અમુક ટાઈમે જ મળી બધા. બાકી આમ તો રોજ સાથે હતા. વાજે તો હંગાત હોય જ, પણ વાજે એવું બ્લોગમાં કોઈ એકબીજા લેતા નહીં. હા, અમે વાજે તો પાંચ પડે ઘેર ભેગા જ હોય. રહેવામાં તો 2 જણા એક જ દિવાલે રહીએ, જોડે જ રહીએ, પણ એકબીજાના બ્લોગમાં ના હોઈએ. કારણ કે એક જેવું કન્ટેન્ટ થાય એટલે અમે નહીં લેતા. અને કોઈક એવો પ્રસંગ હોય તો સાથે જોવા મળી રહીએ. અને એમાંય કદાચ અમારા બહુ ઓછા વ્લોગ કરી બધા સાથે હોય ત્યારે, બાકી જોવા મળી રહીએ. તો અત્યારે હવે અમે 2 જણા જઈએ ભણા ઇવન લેવા. ત્યાં લઈ અને પાટણથી નીકળવાનું. પાટણથી નીકળવાનું ને આપણે. તો ભણા ઇવન લઈ અને આવીએ. ભણોને આપણે શિવપુર બાજુ રહી એટલે ઇવન ત્યાં લઈ અને પછી પાટણ આવીએ. આ ટુરિસ્ટ જેવા બેઠા અહીંયા જોડે લોગણની જાત્રાએ જવાના હોય. ચલા આબુ ભાઈ લઈ જો આબુ તો સજ. અરે વાહ ભાઈ માર. હા સતીભાઈ, અમારી વાત ભઈ બોલો. વાળું કરશો જ નહીં તમે, મોડું કરો. અહીં નહીં બેહો. આ ખાલી મારો ભાઈ કોટ સેટ લાવ્યો છો ખાલી 2200 તો કોટ સેટ લાવ્યો. ઓહો ખોટું સડી બોલો. લ્યો આઈ મિત્રો. જો આ બાજુ આપણા કરણભાઈ ભેગા થઈ ગયા. સીએનજી પંપે નોકરી કરો ને તમે આવ્યા 6 વર્ષ થયા પંપે. હા, અને આપણા અંગત જેટલા માણસો એ બધાને ઓળખાણે આપી દઈએ. આ અમારા જય ભણો, કિશન, સચિન, વિશાલ અને રાજુ, જેઠાલાલ અને કરણ જઈયો. ગાડી હે તો ટોટલ અમે 8 માણસો છીએ. અને હવે કરણભાઈની મુલાકાત કરવા ઊભા થા. લ્યો હેડો તમારે આબુ હોય તો. બસ અમે જઈને આવ્યા, તમે જતા આવો શાંતિથી ફરીને આવો અને મોજ કરો. હા, આબુ હોય હેડો. આબુ તો છે પણ હવે આબુ તો છે પણ હવે શું કરીએ. હાલ નોકરી બંધાયેલા. તો આ બાજુ જો આપણા 8મો ભાઈ આવે હ. આઈ રહ્યો કરણ. ટોટલ 8 જણા જઈએ. જોઈ લો આખી ગેંગ. તો જો મિત્રો ગાડી બેહી ગયા આપણે. હા, એ તો શરૂઆતમાં હોય. તો ચોણસમાં પહોંચવા આવ્યા હા. અને હવે નોન સ્ટોપ આપણે જવાનું દ્વારકા પહેલા, પછી બીજા બધા જવાનું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આ અમાર કોમેડી મેન અને આ બધા આપણા શેઠ શેઠ હકીકતમાં શેઠ વાત આ છે. શેઠ આ અમાર જેટલા બધા શરીફ બંદા દેખાય. આ મારો બ્રો કિંગ બ્રો. પેલો મારો ભાઈ. હા, આ જેટલા શરીફ બંદા દેખાય એટલા અમારી ભૂલ. આ તો ખાલી વ્લોગમાં કેમેરામાં શરીફ થઈ. ના હું તો શરીફ. આ મારી લાડાભાઈ બેનપણી. આ બધા ઓફ કેમેરા તો બહુ બધા ડેન્જર માણસો છે. પણ ગમે એવા આપણા ભાઈબંધો છે અને ભાઈબંધો અંગાત જવામાં જ મજા આવે. કનેક્ટ કરવામાં. તો
મિત્રો આપણે ધાંગધ્રા પકવા થયા હા અને બીજી જગ્યાએ ગેસ પુરાવા રોકાણા હા અને અમુક માણસો અમારા ઊંઝી જાય અમુક જાગી આપણે ગાડી બતાવી પેલું આખા જજો ઓ ભાઈ ભાઈ ઊંઘવા આવ્યા ઊંઘી જો છે ખાલી ઊંઘવા જ આવે છે ઊંઘ જ હોય આવે ઊંઘ ગાડી રહ્યા મિત્રો જો આ બાજુ દ્વારકા હજી આપણો 222 કિલોમીટર હે ને ચા પીવા સ્ટેન્ડ કર્યો હ અને આ બાજુ જો માહોલ બધા ચા પીએ રહ્યા અમારે તો ફટાફટ અને આપણે વ્લોગમાં બાકી હ બે ઘટાવજો પીએ રહ્યા સચિન વાટે ના જોઈ ખાલી આ બાજુ વાતાવરણ જો વરસાદ પડેલો હ એક નંબર વાતાવરણ થયું હ પી રહ્યા મહેમાન તમે રકીબ બી એમ જ કાઢે કેમેરો લઈને આયા ફોટોશૂટ ચાલુ કરી દીધું અને ફોટો પડાવે કોણ કેમેરો મોટો લઈને પોઝ ગાલે પોઝ લગાડે જો એ નહીં ભીગુ આ ફોટો પડાવે કોણ યા ભાઈ તમે આવી જો ફોટા ગેસ પૂરા રોકાણા હતા આગળ ગેસ મળવાના મળે એટલે સેફટી સારી એટલે ગેસ પૂરાઈએ હો તો વાયકણ ફોટોશૂટ ચાલુ કરી દીધું ભાઈઓએ કેવો ફોટો આવે બતાવજો તો મિત્રો આપણે નાસ્તો કરવા રોકાણા હા રસ્તામાં અને વાગે જુઓ 10:47 થાય હા આવી સ્ટેન્ડ કર્યું હા આપણે નાસ્તા માટે જુઓ લ્યા તારે આપણે હોય સ્વાયલો જોઈને બેઠા ને તડકો આવી ગયો એ કોમેડી મેન આજેવાન આ બાજુ આવો તમે કોમાં ના થોડી કોમેડી કરવાની કોમેડી નહીં હીરા ટેસ્ટી નાસ્તો જેમ ખાવાના નહીં મારો તકલીફ થઈ જાય ટેસ્ટી નાસ્તો નહીં કરતો મારો ટેસ્ટી નહીં મસાલા વાળું જેમ ખાવાનું નહીં તમારે તકલીફ ખાની તકલીફ ખાની હે તો કહો ये से मारा पर्सनल तकलीफ છે બધી મોટી લાખની એવું સાહેબ તો ખાઓ તમે પાપડી છોડશે હમણાં પાપડી ચા ઠોકું હું તો એ નહીં હવે આપણે બહાર નેહરે એટલે હોય તો ચો ઘરનું ખાવાનું મળશે ના પાપડી ચા તો મળશે ભાઈ ખરેખર પાપડી ચા ખાઓ ના એટલું આગળ તો અલગ થાય ખરેખર મિત્રો આ જે બોલી છે ને ઓફલાઈન કેમેરો હોય ત્યારે બોલી અને કેમેરો ચાલુ થાય ને એટલે ઢીલા થઈ જાય કેમેરો બંધ થાય એટલે બધું ઝાપટવા માંડે મિત્રો આપણે નાસ્તો કરી નીકળી ગયા છીએ અને આપણે હવે પાછળ આયા છીએ આમ તો અહીંયા બેઠા હતા આમાં ભણતું ફાવતું નતું એમાં આર્યન કે મારા પાછળ ના બે હું કોઈ તારી ઈચ્છા થાય એટલે અમે બદલાણ નતું એટલા આમ પાવડું ફૂટી ગયું એમાં આમાં તો ડબો પાવડું ફૂટ્યું છે વારા પરથી બદલાતા રહીએ એટલે દરેકને કમ્ફર્ટ મળે લ્યો તો હવે મળીએ સીધા જમવાનું બાકી છે જમવું પડીએ પછી દ્વારકા જવા વાત સાચી જમવાનું બાકી પણ હવે તો જમવાનું તો દ્વારકા જ ને હા દ્વારકા જમવાનું તો મિત્રો આપણે દ્વારકા આવી ગયા છીએ પહેલા દર્શન કરવા આવ્યા જો ધજા બદલાયા જય દ્વારકાધીશ હજુ આપણે હોટલને કશું રાખ્યું નહીં સીધા પહેલા મંદિરે દર્શન કરવા આવ્યા તમે પણ દર્શન કરી લો જય દ્વારકાધીશ ખરેખર દ્વારકા આવીએ ને એટલે ફિલિંગ જ અલગ આવે જય દ્વારકાધીશ મારા કાળિયા ઠાકર મારા નાથ લાજ રાખજે ભગવાન જય શ્રી દ્વારકાધીશ હજુ આપણા રૂમને રાખવાનું બાકી છે એ આપણે પછી કરીએ પહેલાં દર્શન કરી લઈએ તો મિત્રો આપણે રૂમ રાખી દીધા છે જો આપણા માણસો 2 રૂમ રાખ્યા છે આ બધી બેગો એક આ રૂમ હા અને એસી રૂમ હા જોઈ લો
અને આ હ બીજો રૂમ, એટલે એક જ રૂમમાં એસી હ. અને આ હ સંડાસ બાથરૂમ, અને આ બાજુ બીજો સંડાસ બાથરૂમ. 2 સંડાસ બાથરૂમ સારા એવા રૂમ મળી રહે, અને આપણને અહીંથી દ્વારકાધીશના દર્શન થઈ જાય એવા અહીં જુઓ. એટલે હવે રૂમ રાખી દીધા એટલે શાંતિથી નહીં લઈએ. ખાવાનું બાકી હે, કાલ રાતના નીકળ્યા હતા, વચ્ચે ખાલી નાસ્તો કર્યો તો જમવાનું બાકી હે. બીજું વાગવામાં કેટલા વાગે? જોજો કેટલા વાગે વાગવામાં 1:47 થઈ છે. 1:47 થી હજી બધા નાહી ફ્રેશ થાય અને પછી જમવા જઈએ. તો મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા, ફ્રેશ થઈ ગયા. હવે જમવા જવાનું, પણ જમવા જવાનું જીવ થતો નહીં, કારણ કે આખી રાતનો ઉજાગરો અને એસી ચાલુ હતી એટલે ઠંડો રૂમ થઈ ગયો. એવું થાય કે હાલ ઊંઘી જઈએ અને સાંજે 5 વાગે મંદિર ખુલે એટલે આપણે દર્શન કરવા જઈશું. પણ હવે ભાઈઓ આપણું એકલાનું ના વિચારવાનું હોય, ભાઈઓનું કેવું શું થાય? ભીખુ ઊંઘી જવું હોય કે જમવા જવું હે? હા બોડીગાર્ડ બોલો ખરેખર મિત્રો આપણે ફોટોશૂટ કરવા આવ્યા હતા, હજુ જમવા જ્યાં નહીં, પણ ખરેખર આ ધજા જોઈએ એટલે મન ખુશ થઈ જાય. મારા કાળિયા ઠાકરની ધજા જુઓ ભાગે તમે. દરિયાનો માહોલ બતાવીએ. ગુમતી ઘાટ, ગુમતી ઘાટ જોઈ લો આપણે. આ બાજુથી વધારે સારું દેખાય. હાલ પાણી ચાલુ હોય, જોઈ લો. આપણે નજીકથી બતાવીશું. પેલા સામે રહ્યા આપણા રૂમ હી. તો હાલ હવે ફોટોશૂટ કરાવીએ. હો ફોટા સારા સારા પાડી દઈએ. જેટલી વખત દર્શન કરીએ ને એટલી વખત ઓછું લાગે ને મન ભરાય નહીં. તો મિત્રો જો આ નવું બન્યું હો, આઈ લવ દ્વારકા. દર્શન કરી લ્યો, સારું એવું ફોટો પડાય એવી જગ્યા. હા, અને અહીંથી મંદિરે સારું એવું દેખાય. જોઈ લ્યો આ પ્લેસ. અને હાલ તો પાણી ફૂલ હ. અને આ પુલ બની રહ્યો, જો પુલ બને હ કે કંઈ બીજું બને આપણને પાકી ખબર નહીં, પણ લાગવામાં તો પુલ જેવું જ લાગી રહ્યું. આ બાજુ ખાલી નજારો જુઓ મિત્રો, લહેરો આવી રહી પાણીની. અને આ બાજુ જો ઊંટને બેસીને સવારી કરાવી. પાણી ફેવરી ખુશી ખબર. હા હા શૂટ કરે તમે તાર બેહો. પેલા બે ભાઈ બે બેહવું જ છે. તમાર વજન થી ઊંટ બેહી નહીં જાય? ના બે ભાઈ, મારો વજન કેટલો છે? હાલથી ઊંટ બેહી ગયો એટલે કહું. 50 કિલો મારું ઊંટનું વજન નહીં બોલમાં ભાઈ. એમ નહીં, હાલથી ઊંટ બેહી ગયો એટલે કહું. બેહાડે તો થાક લાગે ના બેહામાં ભાઈ. હાલ અમાર બધા મિત્રો એટલા કન્ફ્યુઝ થઈ જાય ને, ફોટામાં એટલા મશગુલ થઈ જાય, ખાવાનું કોઈને હૂતું નહીં. કાલ રાતનું કશું ખાધું નહીં, ત્યાં ચા પીવા રોકાણા, ત્યાં પડીક જ ખાધા તો કોઈ આપણે પ્રોપર નાસ્તો કર્યો નતો. અને જો વાગવા આવ્યા હી આપણે 4, હજુ સુધી કોઈએ હરખમાં ખાધું નહીં. અને આ ભાઈ આપણા બેહવા કહેતા હતા, યા ભાઈ નિકલ ગઈ હવા કે ના ના એટલો આવે છે. બેહવું પડશે. વ્લોગમાં બોલ્યા હો તમે. બેહવું તો પડશે. આપણા ભાઈના હાઈલાઇટ કરવાના એમ. બહુ કોમેડી મેન નહીં, પણ ખરેખર વ્લોગ ચાલુ થાય ને એટલે એની કોમેડી ગાયબ થઈ જાય. જો સવારી કરાવી ઊંટ ઉપર, પાણીમાં જ સવારી કરાવી. તો જો ફાઇનલી આપણો ભાઈ બેહી 3 જણા બેહો. લગન વખત ઘોડી ઉપર નતા. અલે હાચવજો ભાઈ. સચિન તેરા ઘોડી બેઠા નતા. કેટલા રાજી થઈ એના જોડે ઘોડી ઉપર બેઠા હોય. સચિન આ ભાઈ ઊંટ છે, તમે ભૂલી ના જો, ઘોડું નહીં. આ ઘોડી નહીં, આ ઊંટ છે.
કોળીમાં બેઠો નહીં એટલે ઊંટ ઉપર તો બેઠો ઓએ પાણી લઈ જો પેલા વટકરા પાણી હોય આ નાખો દરિયા સચિન થોડી ઘણી દયા ઊંટ ઉપર આવતી હોય તો બે જણા ધમકુ મારો દરિયામાં. થોડી દયા ખાઈ લ્યો ઊંટ ઉપર. હા ખાવું ભૂખ લાગી ઊંટ ઉપર બેહીને ધરાઈ રે. ઘોડી ઉપર નતો બેઠો એટલે ઊંટ ઉપર બેહવાનું બે વાત સાચી હોય એરે પરિણામ તાણ ઘોડી ઉપર નતા બેઠા. કહી દે ભાઈ. અલ્યા પણ હું કહું કિશન તાર ફોટા આમાં યા વ્લોગ શૂટ થાય એમાં તું એમાં ચોક વાળી. હા રિસેપ્શન કરવાનું નહીં એકચ્યુઅલીમાં બધા ના પાડે છે અને ઘોડી પર કે પણ ગધેડી પર બેહારવાનો છે એટલે એમના દિલથી ઈચ્છા હા કે પૈણ્યા પછી રિસેપ્શન કરવું હા પણ બીજા બધા ના પાડી. પક્ષી છે બમરો કાળો નાગ છે. તો જનાવર કહેવાય. લેવાડો ભાઈ નાસ્તો કરવાનો. ભેગા થઈ એટલે એક આધાની તો ખેંચાય ધોળા બગલા જેવો છે પણ કાળો ડાઘ પડ્યો છે થોડો કાળા નાગ ઉપર ધોળો તો મિત્રો આપણે દ્વારકાના ફેમસ સમોસા ખાવા બેસી ગયા છીએ. જો આપણો પટ્ટી ગયું અને હવે એક ડીશ મંગાવી હતી. દરેકના 8 જણા હતા એટલે 8 ડીશો મંગાવી હતી. આ ભાઈને હારી લાગી એટલે ફેર ઓર્ડર આલ્યો. બહુ ભાયા સમોસા. તાત્કાલિક તેલમાં તળીને લાવી એટલે ગરમ તો હોય જ ને. આમ હારા લાગ્યા તો ફરી બીજી ડીશો મંગાવી 8 ટોટલ 16 ડીશો સમોસાની ખાઈએ હાલ. પછી ખાવાનું મોડા બાકી છે ફ્રેશ જ તળી ના લઈને એ વન વિડીયો નહીં આવતો ભીખું ઇન્સ્ટા. તો મિત્રો 5 વાગે મંદિર ખુલવાનો ટાઈમ થઈ ગયો અને હવે આપણે દર્શન કરવા જઈએ હો. અને દ્વારકા અંદર મોબાઈલ લઈ જવા દેતા નહીં એટલે અહીંયા રાખવાનો એટલે આપણે બધા મોબાઈલ ભેગા કરી અને અહીંયા આપીએ હો તો હું તમને અહીંયાથી જ દર્શન કરાવી શકીશ. તો દ્વારકાધીશના આપણે ફરી દર્શન કરી લો. જય દ્વારકાધીશ. તો આપણે દર્શન કરી આવીએ. ફોનને હવે લોકરમાં મૂકી દઈએ. બાજુ ધજા બદલાય દ્વારકાધીશની 4 વખત બદલાઈને ધજા ભાઈ. ચાલો જય દ્વારકાધીશ. બાપા લાજ રાખજો ભગવાન. તો મિત્રો હવે આપણે જમવા જઈએ હો. જો બોસ ચો જાહું જમવા હોય તો પેલા તો ખાવ કે મગજમાં ઘૂમતું નહીં આખો દાનું મારું મગજ ભારે ભારે થઈ આખા દાડાની એવી ભૂખ લાગી એટલે એવું વિચારે કે હારામાં હારી હોટલ ને જો વધારે ખાવાનું આલે ને એ હોટલમાં જવું એવું હોટલમાં જાવ 2 પ્લેટ સમોસા ખાધા હતા. ભૂખ નથી મટી. ના મામા બે સમોસા તો મને એટલે આવડા શરીરમાં કોઈ જાય માં મિત્રો આપણે બપોરે અહીંયા વ્લોગ શૂટ કરતા હતા ત્યારે આ બધું પાણી ભરેલું હતું. અત્યારે પાણી બિલકુલ નહીં. જુઓ પાણી જતું રહ્યું. સામે દ્વારકાધીશના મંદિરના દર્શન કરો. રાત્રે તો બહુ જ સુંદર મંદિર લાગી રહ્યું. આ બાજુ પણ એમ નહીં આવી આટલામાં પેટ ભરા. અરે ભાઈ જે ધક્કો મારી નાખવું કર્યું સાસ આવી ગઈ છે ઢીકડી ભરી અનલિમિટેડ. તમે તેમ ખા કરો ભીખું ખાજો. પેલા તમારા પાર્ટનર ને ખવડાવજો. પેલા સાસ તો ભાઈ એટલે સદી સાસ પીઓ. સાસ થી શરૂઆત કરો. પેટ ફૂલ કરી દેવો યાર. સાસ થી શરૂઆત કરો. એક ભાઈ તો મંડે બે હાથે ને બે હાથે. લે ભાઈ સાસ ના પાપડ ખા. ક્યાં સચિન હું આવું કરું ખોટું નહીં લાગતું ને? ગાળો ખોટું લાગતું. અમાર ભાઈ લલચાય હે. પેલી બાજુ રોટલીઓ આવી ગઈ અને હું એકલા શેક લઈને બેસી રહ્યા. ડુંગળીઓ ખાઈ ઈગુ તમારે હમું જોઈ રહ્યો બાપડો.
શેકાય પણ રોટલી નહીં રોટલી નહીં યાર ચા ખાયું હોય ને ખાલી ખાવાની જરૂર પડે. લુકુ ખાવું પડે યાર. ભાઈ જો લુખું શેકે છોડે એમ એ નહીં હું કહું અનલિમિટેડમાં તો ભૂક્કા કાઢવાનો વિચાર હશે ને તમારે અરે આ ભૂક્કા ઘણા પછી તો રોટી અને પિયાજી પટ્ટીજીમાં ભાઈ જોકી એટલે એમ નહીં મિનિમમ ટાર્ગેટ તો હશે ને ટાર્ગેટ તો ખાલી બ્લોગ ચાલુ રાખો ટાર્ગેટમાં બતાવું હું ટાર્ગેટ કેવો સાજ હું બ્લોગ ચાલુ રાખે ને હું પૂછ્યો રહી જાય તો જમી લઈએ આપણે રોટલીઓ આવી જઈએ જમી લઈએ મિત્રો આપણે જમીન રૂમ ઉપર જવા નીકળ્યા હા અને કાલ સવારે આપણે અહીંયાથી બીજે જવાનું હા એટલે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું ભાઈબંધો સાથે ફરવાની જ મજા આવી રહી છે પણ ઘરવાળાની હવે થોડી યાદે આવી રહી છે કાલ રાતના નેહર્યા હતા એટલે આજ બીજી રાતથી છે પહેલાં ઘરેથી અહીં આવવા એટલો બધો ઉત્સાહ હોય ને એટલે કે ક્યારે જવું એક જ રાતથી ઘરવાળાએ દૂર થયે તો એમની યાદ આવી રહી છે પણ ભાઈબંધો સાથે એટલે વધવા એમ હા નહીં તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું વ્લોગ ગમે કોમેન્ટ કરીને જણાવી દેજો મળીશું નવા વ્લોગ સાથે નવા રૂટીન સાથે ત્યાં સુધી જય માતાજી.